બનાસકાંઠા જિલ્લાની ડીસા મોઢેશ્વરી સોસાયટીમાં આગની ઘટના બની હતી। રસોડામાં ચાલુ રસોઈ દરમિયાન ગેસની બોટલ લીકેજ હોવાને કારણે બોટલમાં આગ લાગી હતી। આગ લાગતા ઘર માલિક દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે રસોઈ બનાવનાર મહિલા દાઝી જતા 108 દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે બનાસકાંઠામાં આટલા આગના બનાવો બનવાનું કારણ શું? બેબી ઉપર રોટલા કરતી હતી અને ગેસનો બાટલો લીકેજ થયો છે। એમાંથી થોડી આગ લાગી, એમાં તાત્કાલિક બેબી નીચે આવી ગઈ છે અને આગ થોડી વધારે લાગી ગઈ અંદર, બરાબર। એટલે ફાયર બ્રિગેડ તરત આવી ગઈ, એટલે બધી સોલ્યુશન થઈ ગયું છે અને બધું હળક દોડું બધું ઉલવી નાખ્યું છે। કોઈ નુકસાન થયું નથી એટલું બધું, કોઈ ના બેબી થોડી લાચી છે, ખાલી સાધારણ થોડા વાળ બળ્યા છે એના।